બધાના પૂજનીય આદરણીય હૃદય સિંહાસનમાં વિરાજમાન પરમ પૂજ્યપાદ મોટા મહારાજ તેમજ ધર્મગ્રંથ આચાર્ય મહારાજ મહારાજ ભાવી આચાર્ય પરમ પૂજ્યપાદ લાલ મહારાજ તેમજ સૌમ્ય તેમજ ભૂત મંદિરના મહંત સ્વામી પ્રેમપ્રકાશ સ્વામી પોતાની જાદવજી જુનાગઢ ગઢડા વડતાથી આવેલા સંતો કાશી સ્વામી કૃષ્ણસુદાજી વગેરે દેવ સ્વામી અમારું પ્રતિગણ રાઘવાણી પરિવાર વૈષ્ણવભાઈ રાજીભાઈ ખોડિયા પરિવાર દાંડાભાઈ અને વિષ્ણુભાઈ પરિવાર આ પરિવારોથી નાના ઈશ્વરભાઈ પરિવાર જેણે સિંહાસન અને મુખ્ય યજમાન તરીકેનો લાભ લીધો છે એવા યજમાન સર્વે રાજાણી પરિવાર તેમજ પરેશભાઈ વિગેરે પરિવાર માધવજીભાઈ પરિવાર બધાના નામ તો વાત રાખે સમજી લેવાનું કે મેં દાતાઓ આપણી સભામાં છે તેમાં સત્સંગી બનવું પપ્પા એટલું જ કહીએ દલપતરાજના શબ્દમાં કે મારા ઘરની સામે એક સરોવર એ સરોવરમાં પરમામ ખોલે છે સવારના પૂર્વના શબ્દો જોડાય છે એનો મધુર ધ્વનિ આવે છે આનો ધ્વનિ કવિ વિશે કીર્તનો પ્રભાત્યાનો ધ્વનિ એટલે કવિ પાછળ દેતા હતા એના મંદિરનું વર્ણન વિચાર કરો કે આપણે ભાગણી એટલા માટે છીએ કે અમદાવાદને નાના દેવ મળ્યા વૃદ્ધ સાધુ વૃદ્ધ હરિભક્ત દલાલ ન હોય પણ કયો ઇન્ડિયનને પણ ટ્રેક્ટર આવે એવી આ વસ્તુ છે તેથી આપણા આચાર્ય મહાશ્રી કૃષ્ણચંદ્ર મહારાજા સભાનું વર્ણન એ કે ત્રણેય મંદિરોની આપણે ઉભા થાય તે તમે સાંભળો તો ઉભા ત્રણેય મંદિરોના દર્શન આશીર્વાદથી ઉભા થાય આજે સંપ્રદાયના કોઈ મંદિરોમાં હોતા નથી ફક્ત અમદાવાદમાં તો વર્તમાન સર્વકાળ દર્શન કરો તો શેરમાં મોટરમાં વિભૂત નમાદેલા દર્શન વિચાર કરો કે આદર્શતા સંતોએ આચાર્ય મહારાજે ભાવિ પેઢીની સુવિધા માટે આ મંદિરની કેવી સુંદર રચના કરી છે બીજી વિશેષતા આ ઉત્સવી આવવાનું દાદ માગીને આપણે કશું નથી જાણતા મહિનાના ઉત્સવો વસંતના ઉત્સવો હોળીના ઉત્સવો દિવાળીના ઉત્સવો તેમજ પ્રબોધની એકાદશીના રાતની રાત આજે બેસી ભગવાન જાગરણ કરે છે સામાન્ય જાગરણ તેમાં તમે લખી આપેલા કીર્તનોના છોકરા આ લોકો પાસે છે બ્રહ્માંડ સ્વામીના છોકરાઓ આ વચડિયાઓ પાસે છે એનું તેનું નહીં બીજાનું એ નંદ સંતોએ ટ્રેનને યાદ કરી અને જે કીર્તનો લખ્યા છે એ કીર્તનો આ ઉત્સવમાં ગવાય છે બીજું જલજીને વળગોળો એમાં જે ઉત્સવિયાઓ કીર્તનો બોલે ગણપતિની સ્તુતિ કરે તો નામમાં નીકળે છે આ બધી અમદાવાદ મંદિરની વિશેષતાઓ છે અને બીજી એક વસ્તુ કે આજથી વર્ષો પહેલા સંપ્રદાયમાં કેમ આડવું જોતો ધરાવતા સવારે આચાર્ય શ્રી નરેન્દ્ર શેઠ વાળી ગઈ એ નરેન્દ્ર શેઠે જાતે બનાવે જાતે બાળકો સવારે 5 વાગે આવે અને સામે રૂમમાં સ્ત્રીઓ પૂરી ખીચડી બાળકો બનાવે નાના દેવને ધરાવે પછી મંદિરે આ બધું ચાલુ કર્યું આવા સત્સંગો આજના અસ્તિત્વ છે બધું નહીં કહેવા આજના આપણે બાકારે છે ત્રિમૂર્તિ આપણને મળે છે કંઈક વસ્તુ સાચું કંઈક અમે ઘેરથી એવા તો અમારા સામે તમારા કપડે માત્ર ઉભા નથી પણ એ મંદિરમાં આવ્યા સંતોએ સંસ્કારો આપ્યા અને આચાર્ય મહારાજે અમને શિક્ષા આપી સંત બનાવ્યા લોકો આભારી આ સંપ્રદાયમાં બે જરૂર પરમ કૃપા મોટા મહારાજ અને મહારાજ એમણે જેમણે સંસ્કારો આપ્યા સંપ્રદાયનું જે કામ કરવાની થિયરીઓ બતાવી છે આચાર્ય મહારાજે મોટાભાગની 35-40 વર્ષો સાથે અને મને અનેક વિવિધ રીતો આપેલી સંપ્રદાયની સેવાનો લાભ આવ્યો છે સામાન્ય ધર્મપુરી જેટલી ગઈ એટલી કૃપા અમારી ઓછી છે એનો વિચાર જિંદગીમાં ભરાઈ ગયો છે એવી કૃપા દ્રષ્ટિ છે એવો વાત્સલ્ય ભાવ છે નારાયણ આચાર્ય
એવું વાત્સલ્ય અને પ્રેમ આ ત્રણેય પાસેથી અમને મળ્યું છે અને મળતું રહેશે. બદલને એકતા આજ્ઞા આપી છે. આ યજમાનથી અને સત્સંગના પ્રભુથી આ બધું બન્યું છે અને મળતું રહેશે. બદલને એકતા એક જ ભગવાનનું પામનારને પ્રાર્થના કરું કે કામ કરતા કરતા વિવાન ના હોય. દાસનું દાસ તેને સત્સંગની સેવા કરી નાના હરિભક્તોનો પણ જો અપરાધ ન થાય, સંતોનો અપરાધ ન થાય એવું દુઃખી નાના દેવ ભગવાનનું પામના આપે એવી પ્રાર્થના કરી છે. अपने इष्टदेव अक्षर नामना अधिपति सर्वोपरि पुरुषोत्तम श्री स्वामीनारायण भगवान दिव्य सिंहासन विराजमान नरनारायण देव राधा देव धर्म भक्ति वासुदेव नारायण सभाમાં સૌને દર્શન આપતા પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી ધર્મગુરુ આચાર્ય એકાદના ભૂષણ પ્રસાદજી મહારાજ લાલ મહારાજ અને ધર્મોધર્મથી પધારેલા સમગ્ર ધર્મનિષ્ઠ સંતો યજમાન શ્રીઓ સર્વે નાના મોટા સર્વે સત્સંગી ભાઈઓને સપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ. વિશેષમાં તમે બધા જાણો છો તેમ આજે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી મોટા મહારાજ શ્રી અને અમદાવાદ મંદિરના મહાન સ્વામી સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી અને ધામોધામથી પધારેલા સમગ્ર સંતો ખરેખર આજે આ ઉત્સવ થઈ રહ્યો છે. મંદિરનો જીર્ણોદ્ધાર અને સિંહાસન નૂતન સિંહાસન અને નવા સિંહાસન બનાવ્યા એ પ્રસંગે જે આ ઉત્સવનું આયોજન થયું છે ખૂબ ખૂબ આનંદની વાત છે કે આપણા સંપ્રદાયની અંદર આપણા સત્સંગમાં આવા સત્કાર્યો થઈ રહ્યા છે. ખરેખર હરિભક્તોને પણ ખૂબ ધન્યવાદ છે કે આવા પ્રસંગની અંદર દાનેશ્વરી ભક્તજનો ખૂબ દાન આપી કરી અને ભગવાનને આચાર્ય મહારાજ શ્રી હરિભક્તો બધાને રાજી કરે છે. કારણ કે આ ઉત્સવ મેં જ્યારે જોયો આવો ઉત્સવ તો ખરેખર ન ભૂતો ન ભવિષ્ય એમ કહી તો પણ કહી શકાય. આવો ઉત્સવ જોઈને અમને તો એટલો બધો આનંદ થયો છે. ભુજના સંતો તમે જુઓ લગભગ સંતો બધા આવી કરી અને દર્શન કરીને એટલા બધા રાજી થયા છે અને બધાએ ખૂબ રૂડા આશીર્વાદ આપે છે કે આપણો આ સત્સંગ સ્વામિનારાયણ ભગવાને પૃથ્વી પર પધારી કરી અને ગુજરાત દેશની અંદર તેમાં પણ વિશેષપણે કરીને આ સત્સંગની જે જામણી કરી છે અને એમાં બધા સત્સંગીઓ કેવા તૈયાર થયા છે કે દેવની વિશે એકદમ નિષ્ઠાવાળા જેમ સંતો કે આચાર્ય મહારાજ જેમ કહે તેમ કરવાને માટે તૈયાર આવા સત્સંગમાં હરિભક્તો પાક્યા છે. ખૂબ ખૂબ હરિભક્તો પોતાની આર્થિક સ્થિતિએ કરીને ખૂબ ખૂબ સેવાઓ કરે છે અને સેવા કરવામાં નિષ્કામ ભાવથી કોઈ પણ વાતની અપેક્ષા રાખ્યા વિના એમ ભગવાન કેમ રાજી થાય, સંત કેમ રાજી થાય, પૂજ્ય મહારાજ કેમ રાજી થાય, સર્વે ભક્તો કેમ રાજી થાય, આવી ભાવનાથી આ હરિભક્તો સત્સંગો ભાવથી સેવા કરે છે. ખૂબ ખૂબ એમને ધન્યવાદ છે કે ભગવાન સ્વામિનારાયણ એમને હજી પણ વિશેષ દિવસે એ શક્તિ આપે, આર્થિક સ્થિતિએ ખૂબ સુખિયા કરે અને ભગવાન ભજન ભક્તિ કરવાને પણ ભગવાન સ્વામિનારાયણ ખૂબ શક્તિ આપે એ વિશેષ દિવસે ભગવાનનું ભજન સ્મરણ થાય અને અંતરમાં સુખ ભાવના પ્રગટે અને આ સત્સંગની વિશે દિવ્ય ભાવ રહે. પૂજ્ય મહારાજશ્રી વિશે સાક્ષાત ભગવાનપણાની ભાવના અને આ સંત અને હરિભક્તોની વિશે પ્રગટપણાની ભાવના. જેવા સિદ્ધિ મહાત્મા સમકાલીન સંતો હતા એવા સંતો બધા છે અને આ હરિભક્તોમાં પણ જેવા
યાદવ કાકા ધીણોભાઈ કરોલભાઈ ગોવર્ધનભાઈ આવા બધા મોટા હરિભક્તો જેમ આ સત્સંગ વિશે શ્રીજી મહારાજ સમકાલીન સમયે હરિભક્તો હતા એવો આ સત્સંગ દિવ્ય છે અને આ દિવ્ય સત્સંગની અંદર જેની એવી ભાવના પ્રગટ રહેશે કે આ તો પ્રગટ ભગવાનના બધા મુક્ત પુરુષો છે અને અક્ષરધામના બધા અધિકારી છે આવી ભાવના જો હશે તો કોઈને વિશે ગુણ અવગુણો ભાવ કોઈ દિવસ આવશે નહીં. એટલે ખરેખર આપણો આ દિવ્ય સત્સંગ છે એમાં અમે આવી રીતે ભુજ મધ્યના બધા સંતો ખૂબ ઉત્સવને જોઈ કરીને અને પરસ્પરની લાગણી સંતની વિશે હરિભક્તની કેટલી લાગણી છે કે મહારાષ્ટ્રની વિશે કેટલી પ્રગટ ભાવના છે આ બધું જોઈ કરીને અમે તો ખૂબ ખૂબ આનંદ થયો છે. આવો પ્રસંગના દર્શન આવા હરિભક્તોના દર્શન મને થયા આપણા બધા સંતોના દર્શન થઈ જુદા જુદા ધામથી પધારેલા રાજકોટ છે જુનાગઢ છે કે વલસાડ છે કે મોટા મોટા ધામોથી બધા સંતો પણ આવ્યા છે. તો એ સંતોના દર્શન થયા એટલે અમે પણ અમારા ભાગ્યને બહુ મોટું માનીએ છીએ કે ખરેખર અમારા પણ બહુ મોટા ભાગ્ય આવા સંતોના દર્શન આવા હરિભક્તોના દર્શન કરવા જઈએ તો કંઈ લાખો રૂપિયા કે કરોડ રૂપિયા ખર્ચે ન થાય પણ આવા દર્શન થાય નહીં. તો આવો પ્રસંગ આજે આપણે આવી રહ્યો છે એ તમે બધા દર્શનનો ભાવ લઈ કરી પ્રત્યક્ષ ભાવ રાખી કરી સત્સંગ કરજો અને આવા સંતને વિશે આવા હરિભક્તોને વિશે પરસ્પર દિવ્ય ભાવ રાખજો તો તમારો આ કલ્યાણમાં કોઈ જાતનો વાંધો નથી. આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ, અક્ષરધામમાં જવું એમ નથી પણ અક્ષરધામમાં જ આપણે બેઠા છીએ. જો આવી ભાવના હશે તો તમે સર્વે સત્સંગી ભાઈઓ આજે સ્વામિનારાયણ ભગવાનની જે મહાત્મા કાલીને નરનાદેવ પ્રથમ પહેલા પધરાવ્યા એવું આ ઉત્તમ સ્થાન એને વિશે તમે પ્રત્યક્ષ અક્ષરધામની ભાવના રાખજો કે અક્ષરધામ છે. આવા દર્શન કરશો તમારા કલ્યાણમાં કોઈ વાંધો નથી. આપણે ખરેખર કહેવાનું આટલું જ છે કે પ્રત્યક્ષ ભાવ રાખો અને એમાં જેવો અક્ષરધામની મૂર્તિ છે એવી જ કેવી આ મૂર્તિ છે એમાં એક રોમ નથી. આવો ભાવ જ્યારે પ્રગટ હશે ત્યારે આપણે દરેકને વિશે કરવાની ભાવના આપણું ઉચ્ચ રહેશે અને એને કરીને આપણો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામશે. કોઈનો અવગણ ભાવ નહીં આવે તો એ જાણો કે સત્સંગમાં આપણે આગળ વધ્યા છે. જ્યાં સુધી પરસ્પરમાં નહીં પણ એવી ભાવના હશે કે આ તો આવો છે આવી ભાવના તમે દૂર કરી એ પણ પ્રગટ ભગવાનની ભાવના રાખજો. ખરેખર આટલું જ આપણે વિશેષ કરવાનું છે અને જે દેવ આપણે મળ્યા છે એ દેવને તમે ક્યારેય પણ મૂકતા નહીં અને એ દેવના આશીર્વાદથી એની કૃપા દ્રષ્ટિથી સુખિયા થયા છે એમ તમે બધા માનજો. આપણો સત્સંગ ખરેખર દિવસે દિવસે વૃદ્ધિ પામશે અને ભગવાન ખૂબ આપણા લાગી રહેશે. સહજાનંદ આજનો જે પ્રસંગ છે ને એ કંઈ કહેવાનો પ્રસંગ છે, અનુભવ કરવાનો પ્રસંગ છે, અનુભૂતિનો પ્રસંગ છે. મહારાજના શબ્દો મને યાદ આવ્યા. મહારાજે બહુ ચોખ્ખું કહ્યું છે કે આ સત્સંગમાં તો પશુ પક્ષીનું પણ કલ્યાણ થાય છે, તો તમારા જેવા ભક્તોનું કહેવાનું જોઈએ. આપણે બધા આ મનુષ્ય દેહના અંતે મહારાજ સન્મુખ સભામાં બેસવાનું છે, મહારાજના ધામમાં બેસવાનું છે. એની જો કલ્પના કરી હોય ને કે કેવું લાગશે એ વખતે, તો અત્યારે જ્યારે બેઠા છે એવું જ લાગશે. મહારાજનું ધામ કેવું હોય એની જો કોઈને કલ્પના કરી હોય ને તો અત્યારે જોઈ લો, અનુભવી લો. આવું જ છે. અને જગતના તમામ સુખો આ નારાયણ દેવના પ્રાંગણમાં છે. અને એ વાતને આગળ વધારીએ તો આ નારાયણ દેવના પ્રાંગણમાં જેવું સુખ છે જગતમાં ક્યાંય નથી. આ પ્રસંગને આપણે સૌ મળી રહ્યા છીએ. એમાં નાના મોટા તમામ મારી ભક્તો સંતો દરેકની આગવી સેવા, આગવી સૂઝ, આગવો સપોર્ટ, એનાથી આ ઉત્સવ ચરિતાર્થ થયો છે. અને આપણે મહારાજને જ પ્રાર્થના કરીએ કે નારાયણ દેવનો મહિમા, કારણ કે મેં હમણાં
નાની પુસ્તિકા પણ લખી છે મારા હેન્ડરાઇટિંગમાં. નારાયણ દેવમાં મહિમા મહારાજે જ્યારે કહ્યો પ્રતિષ્ઠા પછી આ ઉપર ઉભા રહીને એ મારા શબ્દો લખ્યા છે. અને અહીંયા નારાયણ દેવની બાજુમાં જે ગેપ પડ્યો છે મને સૂચન હતું અમુક અહીંયા મૂર્તિ નથી જરૂરી. મહારાજનો મહિમા નારાયણ દેવ જેટલા સમજાય એવા જે મહારાજના વાક્યો છે એ ત્યાં લખ્યું એટલે લખ્યા છે. દરરોજ એનું વાંચન ખાસ કરજો અને અંદરમાં ઉતારજો. જો આપણે નારાયણદેવને ઓળખી શકશું તો જ શ્રીજી મહારાજને ઓળખી શકશું. આપણું સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવા પ્રસંગને ચરિતાર્થ કરવાનો સૌનો સહકાર છે. ખૂબ ખૂબ આશીર્વાદ સાથે નિર્મળ.
गुजरात रे, बह जहाँ दूध की नदियाँ, वो खाए माखन दोनों हाथों से, यहाँ बाल है किशनक नैया, मेरा गुर्जर रे, बह जहाँ दूध की नदियाँ, ओ मेरा गुर्जर रे, बह जहाँ दूध की नदियाँ। एक बार आके नहीं जाना रे, शिव अंबाजी अंबिका, रीवा में निरअपार उन्नत है गिरनार, रीवा में निरअपार उन्नत है गिरनार, वनराज केसरी दहड़ रे, वो मेरा गुर्जर रे, फिरे कीर्तनकार टोलिया, ओ मेरा गुर्जर रे, ओ गुंजे संतों की यहाँ बोलिया, घर घर में दीनदयाल भक्ति का रंग गुलाल, नवे गुजरात को जग सारा रे, ओ प्यारा रे, न्यारा रे न्यारा रे न्यारा रे न्यारा रे, रंग भरा गुजरात सबसे है प्यारा रे, गुजरात एक बार आके नहीं जाना रे, हर मेल करे, हरि हर सूर्यवान का रतिमान हार, हर बरति मुझे हरा करे, निर्पात नार प्रवाण प्रवाण गण निरजर निकट मुकुट श्री शरणान में, गण पर धरर धरर पद घूंगार, रंग बर सुंदर श्याम में जी, रंग बर सुंदर श्याम मेरे धीरे, रंग पर सुंदर श्याम में, आवो ने सृजी, आवो ने सृजी, आवो ने सृजी रास रमाड़ो, अमीरत पान कराओ, आओ ने सृजी रास रमाड़ो, अमीरत पान कराओ, आवो ने सृजी रास रमाड़ो, अमीरत पान कराओ, आओ ने सृजी रास रमाड़ो, अमीरत पान कराओ।
આવને શ્રીજી રાસ રમાડો, અમે રસ પાન કરાવો. આવને શ્રીજી રાસ રમાડો, અમે રસ પાન કરાવો. આવને શ્રીજી રાસ રમાડો, અમે રસ પાન કરાવો. કરુણાનિધિના થયા રે કુટુંબી તે મોટા પુણ્ય વાળા રે, સર્વે તે પૂજવા જોગ સદાઈ, બુઢા તરુણા બાળા રે, સર્વે તે પૂજવા જોગ સદાઈ, બુઢા તરુણા બાળા રે. જાણે તે શાતપ કીધા ધર્મ તણે પરિવારે રે, કોણ જાણે તે શાતપ કીધા ધર્મ તણે પરિવારે રે, બહુવિધિ હેત કરીને બોલાવે વાલો જીવારમ વારે રે, બહુવિધિ હેત કરીને બોલાવે વાલો જીવારમ વારે રે. કોણ જાણે તે શાતપ કીધા ધર્મ તણે પરિવારે રે, બહુવિધિ હેત કરીને બોલાવે વાલો જીવારમ વારે રે. ધર્મદેવના વંશનો મહિમા મુક્તિ કહ્યો ન જાય રે, ધર્મદેવના વંશનો મહિમા મુક્તિ કહ્યો ન જાય રે. હરિવર હીરલો રે, હીરલો લાધ્યો રે મંદિરમાં. 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 હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક, હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક. હે મોઘો મૂલો છબીલો માધો, મોઘો મૂલો છબીલો માધો, હીરલો લાધો રે, હીરલો લાધો રે મંદિરમાં. સમય અમદાવાદમાં હો આવ્યા શ્યામ સુજાણ, એક સમય અમદાવાદમાં હો આવ્યા શ્યામ સુજાણ, મૂર્તિ શોભે મહારાજની જાણે ઉગ્યા સૂરજ ભાન, ઉગ્યા સૂરજ ભાન.
सिंहासन ऊपरे हो सहजानंद सुख धाम, चारे कोरे सखा शोभता, बचे छबीलो श्याम, बचे छबीलो श्याम। डनलोप साहेब आविया हो काने सुनी भगवान, बड़ी राजानी रीत्युषु अर्प्यु भूमिनु दान, अर्प्यु भूमिनु दान। प्रेम सु मूर्ति पधराई, प्रेम सु मूर्ति पधराई, प्रेम सु मूर्ति पधराई, प्रेम सु मूर्ति पधराई। सहजानंद महाराज खड़े हैं द्वार मंदिर आई, प्रेम सु मूर्ति पधराई, प्रेम सु मूर्ति पधराई। मधुर मुख बोलत भये बानी, मधुर मुख बोलत भये बानी, मधुर मुख बोलत भये बानी, मधुर मुख बोलत भये बानी। नर नारायण देव के दर्शन होवत दुख हानि, प्रेम सु मूर्ति पधराई, प्रेम सु मूर्ति पधराई। काम अर्थ धर्म मोक्ष चारी, काम अर्थ धर्म मोक्ष चारी, काम अर्थ धर्म मोक्ष चारी, काम अर्थ धर्म मोक्ष चारी। जयनाथ निरंजन भव दुख भंजन, जन मन रंजन जगताता, जगताता। जय काम निबंधन वर सुर वंदन, धर्म सुनंदन गौराता। जय मैतल मंडन फल बल खंडन, विषय विखंडन वनवासी, वनवासी। जय सहायक संतन काल निकंदन, आदिन अंतन अविनाशी रे जिरे, आदिन अंतन अविनाशी रे जिरे, आदिन अंतन अविनाशी। कोई चलो हो देखन ब्रजनारी, सावरो खेले है रंग गोरी। कोई चलो हो देखन ब्रजनारी, सावरो खेले है रंग गोरी, भाई सावरो खेले है रंग गोरी। सब आई खेल मचायो भारी, उमंग भरी गोपी सब आई खेल मचायो भारी। खींची लई पीतांबर मुरली, खींची लई पीतांबर मुरली। हाँ
करत मुरारी, हाँ करत मुरारी। हसत सब दे करतारी, हसत सब दे करतारी, हसत सब दे करतारी। वो पकड़े ब्रज जन गिरधारी, वो पकड़े ब्रज जन गिरधारी। एज जाहि जपत मुनिवर विज्ञानी, सकल वासना टारी। एज जाहि जपत मुनिवर विज्ञानी, सकल वासना टारी। शारद शेष पार नहीं पावत, शारद शेष पार नहीं पावत। जाहि जपत श्री मुरारी, हाँ जाहि जपत श्री मुरारी। ताहि गोपी देवतकारी, ताहि गोपी देवतकारी, ताहि गोपी देवतकारी। ओ पकड़े ब्रज जन गिरधारी, ओ पकड़े ब्रज जन गिरधारी। सनी सनी परी परी पमरे पमरे सा। અણિયાળી ને મરમાડી રે, અણિયાળી ને મરમાડી રે, હનુડાની આ ખલડી, હો હનુડાની આ ખલડી હે। ભજન અને સત્સંગમાં જોત જોતામાં વાટ ખૂટવા લાગી. ભગવાનને થયું જમકુબાઈએ મહેલની બહાર પગ મૂક્યો નથી, ચાલવાની આદત નથી, છતાં શરીરના સુખ દુઃખ ભૂલીને ભગવાનને ભેટવા નીકળી પડ્યા છે. તેથી ભગવાને તેમની યોગ શક્તિના બળે તેમને બરવાડા ઘેલાશાની નજીક કુંડળ ગામની નદીને કાંઠે પહોંચાડી દીધા અને માચા ખાચરને કહ્યું કે જાઓ, જમકુબાઈ ઠેઠ ગુજરાત રાજસ્થાનથી અમારા દર્શને આવ્યા છે, તેમને અહીં લઈ આવો. અરે અરે, હું આ ક્યાં આવી ગઈ? કઈ ખબર પડતી નથી. ભૂદેવ, ઓ ભૂદેવ! અરે પેલા ભૂદેવ ક્યાં ચાલ્યા ગયા? અરે બહેન, રાજસ્થાનથી મહારાજના દર્શન કરવા માટે આવ્યા છો? હા, પણ આ કયું ગામ છે? મહારાજ હાલમાં ક્યાં બિરાજે છે? અને તમને શી રીતે ખબર પડી કે હું ઠેઠ રાજસ્થાનથી મહારાજના દર્શને આવી છું? બેન, આ કુંડળ ગામ છે અને મહારાજ અત્યારે બાજુના ગામમાં કાર્યાણીમાં બિરાજે છે. એમને જ તમારી વાત કરી અને અમને લેવા માટે મોકલ્યા છે. માટે ચાલો, વેલડું બહાર છે, પધારો. ચાલો. ચાલ સખી ચાલ સખી ચાલ, જોવાને જઈએ
મોહનજીનું મુખડું રે, મોહનજીનું મુખડું રે, ચાલ સખી ચાલ જોવાને જઈએ, મોહનજીનું મુખડું રે, મોહનજીનું મુખડું રે. જમકુબાઈના આશ્ચર્યનો પાર ના રહ્યો. તેમને થયું કે મહારાજને કેવી રીતે ખબર પડી કે હું અહીંયા આવી છું અને મારી સાથે પેલા ભૂદેવ હતા એ કેમ ક્યાંય દેખાતા નથી. અને તેમના અંતરમાં ઝબકારો થાય છે, હે અંતર્યામી, તારી કરુણાનો કોઈ પાર નથી. હૈયું હાથમાં નથી. વર્ષોની ઝંખના ફળવાની હતી. મહારાજ મળવાના હતા. જન્મો જન્મના ફેરા ફળવાના હતા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બિરાજો. લાડુબા, જીવુબા, આ અમારા મોંઘેરા મહેમાન છે અને પૂર્વના મુક્ત છે અને બહુ દૂરથી આવ્યા છે. તેમને સાચવજો. રાધિકાએ સહિત એવા શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરું અને ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરું, પણ કાયર થઈને એ ધ્યાનને મૂકી દેવું નહીં. એવી રીતના આગ્રહવાળા જે હરિભક્તો છે તેના ઉપર શ્રીજી મહારાજની મોટી કૃપા થાય છે અને તેમની ભક્તિએ કરીને ભગવાન તેમને વશ થઈ જાય છે. લાડુબા, જીવુબા, તમે અમારા મોંઘેરા મહેમાનને સાચવો તો છો ને? આપ સાચવવાની વાત કરો છો? અત્યારે તે અમને સાચવે છે. સેવાના તમામ કાર્યો તેમણે ઉપાડી લીધા છે. અરે શું કહો છો તમે? તમે એમની પાસે કયા કાર્યો કરાવો છો? મહારાજ, તે કચરા વાળે છે, પોતા કરે છે, છાણ વાસીદા સહિત બધા જ કાર્યો તે કરે છે. અરે તમે જાણો છો એ કોણ છે? એ કોઈ સાધારણ સ્ત્રી નથી. એ તો ઉદયપુરના મહારાણી છે અને તમારા જેવા તો દાસ દાસીઓ એમના ઘરે છે અને તમે એમની પાસે આવી નીચી ટેલ કરાવો છો. થઈ ગઈ મહારાજ. અરે, મહારાજે મારી ઓળખાણ ન આપી હોત તો સારું હોત. મારા સેવાના લાભ ઝૂંટવાઈ ગયા. જમકુબાઈનો અહમ એકદમ ઓગળી ગયો અને મહારાજને થયું કે જો અહીંયા રહેશે અને પ્રસિદ્ધ થશે તો ઉદયપુરના રાણા તરફથી દાદા ખાચરની ઉપાધિ આવી પડશે. તેથી તેમને પોતાનું પૂરું જીવન ભુજમાં લાદીબાઈના સહવાસમાં પસાર કર્યું. સ્વામિનારાયણ નામ કેરો આનંદ છાયો રે, સ્વામિનારાયણ નામ કેરો આનંદ છાયો રે. નર નારાયણ સ્વામિનારાયણ, નર નારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શ્રીપુર ધામને દ્વાર, આંગણીએ આજ તોરણ બંધાવો શ્રીપુર ધામને દ્વાર. ઢોલ નગારાને ત્રાસા વગડાવો, નાચો સૌ નરનાર. ઢોલ નગારાને ત્રાસા વગડાવો, નાચો સૌ નરનાર, નાચો સૌ નરનાર.
सो नर नारी। नर नारायण महोत्सव आयो रे, 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 नर नारायण महोत्सव आयो रे। सर्वप्रथम मंदिर बंधाव्या भक्त कल्याण ने काज। सर्वप्रथम मंदिर बंधाव्या भक्त कल्याण ने काज। बाथ मलईने पोते पधराव्या नर नारायण ब्रात। बाथ मलईने पोते पधराव्या नर नारायण नर नारायण भ्रात, नर नारायण भ्रात। नर नारायण महोत्सव आयो रे, नर नारायण महोत्सव आयो रे, नर नारायण महोत्सव आयो रे, नर नारायण महोत्सव आयो रे। उम्बरा ऊपर पोते उचारा वचन संभालिए आज। उम्बरा ऊपर पोते उचारा वचन संभालिए आज। नर नारायण देव स्वरूपे हम छिए साक्षात। नर नारायण देव स्वरूपे हम छिए साक्षात, हम छिए साक्षात, हम छिए साक्षात। नर नारायण महोत्सव आयो रे, नर नारायण महोत्सव आयो रे, नर नारायण महोत्सव आयो रे, नर नारायण महोत्सव आयो रे। धर्म कुल ने संतों ने संगे वैश्य सुख अपार। धर्म कुल ने संतों ने संगे वैश्य सुख अपार। देशो देश थी भक्तों आवी ताशे भव जड़ पार। देशो देश थी भक्तों आवी ताशे भव जड़ पार, ताशे भव जड़ पार, ताशे भव जड़ पार। नर नारायण महोत्सव आयो रे, 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 नर नारायण महोत्सव आयो रे। આ પ્રેક્ષકોનો આભાર તો કેમ ભૂલાય? કહેવાય છે ને કે જેમ વર વિનાની જાન નકામી, તેમ પ્રેક્ષકો વિનાનો સભા મંડપ નકામો. આમ
નામી અનામી તમામ સત્સંગી ભાઈઓએ જે કાંઈ પણ આ પ્રોગ્રામમાં યોગદાન આપ્યું છે તે બદલ હું એ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અંતે એક વાક્ય કહીશ કે માનવ જીવન મિલા હૈ બેસ્ટ, मानव जीवन मिला है बेस्ट, समय मत करो वेस्ट, एक बार करो भक्ति का टेस्ट तो बने जाओगे मोक्ष के गेस्ट, फिर तो रेस्ट ही रेस्ट. जय स्वामीनारायण, जय स्वामीनारायण.